નવો આયામ આ સર્જે છે. બજેટની ચોપડી છે, અમને વિધાનસભામાં સરકારે આપીશ ધારાસભ્યોને, આજની જ. એને હું વાંચું છું કે 75 લાખ NFSA કાર્ડ ધારકોને પ્રોટીન યુક્ત કઠોળ આપવા માટે સરકાર 842 કરોડ ખર્ચો કરશે. રાજ્યના 32 લાખ કુટુંબોને, કુટુંબો વ્યક્તિ નહીં, 32 લાખ લાભાર્થી કુટુંબોને દર મહિને ખાંડ વિતરણ કરવા માટે 208 કરોડ ખર્ચો કરશે. રાજ્યના લાભાર્થીઓને સિંગતેલ આપવા માટે 117 કરોડનો ખર્ચો કરશે. રાજ્યની અંદર ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો આપવા માટે 59 કરોડની જોગવાઈ કરશે. બજેટ બનાવ્યું છે કરિયાણાની દુકાન જેવું અને બનવું છે વિશ્વગુરુ. કેવી રીતે મેળ પડશે? આ કરિયાણાની દુકાનનું મેનુ હોય એવું લાગે છે કે કઈક સરકારનું હોય એવું લાગે. 30 વર્ષથી વિકાસના વાવટા ફરકાવો છે અને છેલ્લે પાછું તમારે 1 કિલો મીઠું આપવું પડે સરકારને.